કાંકરેજ તાલુકાના ઉમરી, અરડુવાડા અને આનંદનગરની નવી ગ્રામ સચિવાલય કચેરીઓનું આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરાયું હતું। કાંકરેજ તાલુકામાં ઘણી નવી ગ્રામ પંચાયત કચેરીઓ અસ્તિત્વમાં આવી છે અને જર્જરિત બની ગયેલી જૂની ગ્રામ પંચાયત કચેરીઓ પણ નવીન બંધાઈ રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી, અરડુવાડા અને સિરવાડામાંથી અલગ પડેલ આનંદનગર ગ્રામ પંચાયતો માટે બંધાયેલા નવા ગ્રામ સચિવાલયનું આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા, પૂર્વ સરપંચ ગીતાબેન કશુનભાઈ જોશી, હેમુભાઈ જોશી, હરદાસભાઈ ચૌધરી, ઉમરી ગામ સરપંચ શંકરસિંહ વાઘેલા, જાલુબા વાઘેલા, તલાટી વિક્રમસિંહ વાઘેલા તેમજ અરડુવાડા ગામે સરપંચ વાલજી ઠાકોર અને ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ નવીન ગ્રામ સચિવાલયનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું। હવે પંચાયત બોડી અને અરજદારોને પૂરતી સુવિધાઓ મળી રહેશે।